અંબે માતની જય। અંબે 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 માતની જય। કંકુ, કોઈના માટે આટલું બધું કોઈ જ ના કરે। હા બેટા, અમારા બધા વતી તારો ખૂબ ખૂબ આભાર। કાકા, અમારા વતી હું પણ તમારી જ છું ને, પણ અમારા માટે તો તું સૌથી આગળ છું કંકુ। હા, તું અમારું એન્જિન અને અમે તારા ડબ્બા। કંકુ, હવે થોડી વાર બેસી જા, પગને થોડો આરામ આપ। હા અંબે, ઊભી રહે, પગ મૂકી દે। સુખી ભવ, શાંતિ શાંતિ શાંતિ। બીજાની ખુશી માટે કષ્ટ ભોગવનારી ક્યારે હારે નહીં બેટા। બેટા, માવડી આમ જ તારી રક્ષા કરતી રહે, હંમેશા। ભાભી, તમે તો સરકી ગયા, પણ આ કંકુડી પાછી સ્ટાર બની ગઈ। જો આમનું આમ ચાલ્યું ને તો મમ્મી એક દિવસ કંકુની પાટલીમાં બેસી જશે। અડધું પેપર પૂરું થાય એટલે ધારી ન લેવાય કે નાપાસ થઈ ગયા છે। પહેલા છેડાછેડી અને એના પછી છૂટાછેડા। છેડાછેડી છોડવાનું મુહૂર્ત થઈ ગયું છે, એ વિધિ આપણે મંદિરમાં કરીશું। કંકુ બેટા, તું હા બાપુજી, હાલો। ઓમ શાંતિ, ઓમ શાંતિ શાંતિ। પ્રિયા બેટા, આમને ગઠબંધન પહેરાવી દો એટલે આગળની વિધિ શરૂ કરીએ। જોવાનું હવે એ છે કે કંકુના ફેરા અધૂરા રહેશે કે પૂરા। ભાભી, કંકુડીની રેવડી તો તમે પ્રદક્ષિણામાં જ કાઢી નાખી, હવે શું ફેરા ફરવાની? હવે તમારે બંને ફેરા ફરવાના છે। ઊભા થઈ જાઓ। બેટા, સ્વાસ્થ્ય સાથ આપશે ને? શરૂ કરો। ઊંધી ગણતરી ગણવાનું શરૂ કરી દો। 10, 9, 8, 7, 6। માવડી ફેરા કેમ પૂરા કરું? પગ તૂટે છે। 4, 3, 2, 1।
અપશુકન થઈ ગયા. શું થયું કંકુ? ઊભું નથી રહેવાતું. કંકુ ઊભું ન થવાય તો રહેવા દે, કઈ વાંધો નહીં. હા, પ્રદક્ષિણા તો કરી દીધી છે, હવે કાંઈ ખરાબ ન થાય. કંકુ અમારા માટે તું મહત્વની છે, મને કઈ થઈ ગયું તો? ગુરુજી, ફેરાનું પછી રાખો. અસંભવ. અધૂરી વિધિ જેવા અપશુકન બીજા કોઈ નથી હોતા. ગુરુજી, અપશુકન એટલે શું થાય? લગ્ન વિચ્છેદ. વાહ ભાભી, તમે તો માસ્ટર ખેલો રમ્યા. પ્રદક્ષિણા કરાવીને ફેરા રોકી દીધા. હવે કંકોડીનું પૂરું, કાયમ માટે ઘરની બહાર. હવ ગુરુજી, આનો કોઈ ઉપાય ખરો? કંકુ આવી શકે એમ લાગતું નથી. સમય અને સંજોગોને હરાવવાનો એકમાત્ર ઉપાય છે લડતા રહેવું. ગુરુજી, હું કરી લઈશ. કંકુ માટે આ કસોટી સૌથી મહત્વની છે. ગુરુજી, આ વિધિ આપણે થોડી વાર રહીને કરીએ તો? અધૂરી વાત ને અધૂરી વિધિ અનર્થકારી હોય છે. શું થયું કંકુ? નાનો શેઠ, ઊભું નથી થવાતું. વાંધો નહીં કંકુ, મારી પાસે એક રસ્તો છે કંકુ. ભાભી, આ શ્રીભાઈ સાંકડે માકડું પોથવી નાખશે, રોકો એમને. કયો રસ્તો શિવાય? કંકુ, તું ચિંતા નહીં કર, કોઈ પણ અપશકુન નહીં થાય. પ્રિયા બેટા, આ બંનેના ગઠબંધન છોડી દો. જોયું બેટા શ્રી, સાથે રહેવું અને સાથે હોવું એ વાતમાં શું ફરક હોય છે એ આજે તમે એકમેકને સાથ આપીને સાર્થક કરી છે વાત. ભગવાન તમારી જોડીને હંમેશા આમદ સલામત રાખે એવા મારા આશીર્વાદ છે. કંકુ, દવાની અસર લાગે છે? હા, નહીં તો પગ હલતા પણ નહીં. હવે જને શાંતિથી સૂઈ જજે, ઓકે? અને શ્રી, આજનો દિવસ એને ઘેરની અસર રહેશે.
હાજી જીજુ ઘીની દવા શું કામ દીધી? મને સવારે જલ્દી ઉઠવાનું છે. અરે કંકુ, તને ઘેરની દવા નથી આપી, તને ખાલી પેરાસિટામોલ અને આઈ મીન પેઇન કિલર આપી છે. એમાં થોડું ઘેન હોય. જોજે ને આવતીકાલે સવારે તો એકદમ ફ્રેશ થઈ જશે. શ્રી, તે વિધિ બહુ સરસ રીતે સાચવી લીધી. હવે તમારા લગ્નમાં કોઈ વિઘ્ન નહીં નડે. પણ હા, બસ એક વિધિ રહી ગઈ કાકા. કઈ? હા, એ વિધિ તો રહી જ ગઈ. પણ કઈ વાંધો નહીં પ્રિયા, એ વિધિ આપણે આવતીકાલે બતાવી નાખશું. હા, પણ ભૂલતા નહીં હો. અરે ભૂલે ભૂપેન્દ્ર નહીં, આપણે આવતીકાલે જ પતાવી નાખશું. કઈ વિધિ કાકા? તમન્ના, તમે સાંભળીને શું કરશો? આવતીકાલે જાતે જોઈ લેજો. હા, કરેક્ટ. કંકુ, ઉપર તારે નીચે નથી સુવાનું, ઉપર પલંગ પર સુઈ જા. ના મને ફાવશે. કંકુ, મેં કહ્યું ને તને ઉઠવા બેસવામાં તકલીફ થશે. પણ નાના શેઠ. કંકુ, દલીલ નહીં કર, ચૂપચાપ ઉપર સુઈ જા. આવ આવ, બેસ. હવે તને કંઈ પણ જોઈતો હોય તો તું મને કહેજે, અને મને પૂછ્યા વગર ઊભા થવાની તને મનાય છે. નાના શેઠ એવું ના હોય. એવું જ હોય, અમારી દોસ્તારીમાં એવું જ હોય. આપણી દોસ્તારીમાં એવું જ હોય. જલેબી ફાફડા કોણ ખાશે? કંકુ, તારી તબિયત કેમ છે હવે? એકદમ મસ્તીની. તમે કહો તો કરી આવો પ્રદક્ષિણા પાછી. અરે ના માતાજી, બસ હવે સરખી રીતે ખાજો. ફિયા, આપણે દશેરાનું જલેબી ફાફડા કેમ ખાઈએ? આજે રાવણનો વધ થયો તો એની ખુશીમાં. હા, મેં વિડિયો જોયો છે. સરગાવે ને? હા, આપણે દર વર્ષે રાવણને સળગાવીએ છીએ. દર વર્ષે એવું કેમ કરવાનું? માણસ તો એક જ વાર મરી જાય ને. હા, પણ રાવણ એ માણસ નતો, એ તો રાક્ષસ હતો, રાક્ષસ. રાવણને મારીને આપણે પોતાની જાતને સમજાવીએ છીએ કે પોતાની અંદર જે પણ કાંઈ દુર્ગુણ હોય, ખરાબી હોય, એ બધાને પણ આમ જ મારી નાખવાના. રાવણ અત્યારે પણ છે? હા, છે ને, જે આજના રામ ને સીતાની જોડીને દૂર કરવાનું ટ્રાય કરે છે. રાવણથી રામ અને સીતાની જોડીનું સુખ જોવાયું નહીં, એટલે એણે સીતા માતાનું હરણ કરી લીધું, એટલે કે કિડનેપ કરી લીધા, ને પછી સીતા માતાને બહુ જ હેરાન કર્યા એણે. એટલે સૌથી પહેલા જ્યારે કંકુ આ ઘરની બહાર જાય ને
એટલે આપણે શ્રીભાઈ અને રિયાના લગ્ન કરાવવાનું કામ કરવાનું છે. પણ ભગવાન રામ એ સીતા માતાની સાથે જ રહ્યા. એમણે એમનો હાથ પણ છોડ્યો નહીં કે એમનો સાથ પણ છોડ્યો નહીં. એ રાવણ સામે લડ્યા. આજે પણ રાવણ છે જે મારા રામ ને સીતાની જોડીને તોડવાનો ટ્રાય કરે છે. રિયાના ફોન આવતા હતા. આ ક્યાંક રિયા રિયા जिस टच થી તું મને ઓળખી ગયો એનો મતલબ કે તું મારો ટચ હજી ભૂલ્યો નથી. તું અહીંયા રિયા? હા, હું અહીંયા. બેસ. થેન્ક્સ. તારા બાજુના ચેમ્બરમાં આવી જ એક ચેર મારી પણ છે. એટલે એમ કે મેં પણ તારી ઓફિસ જોઈન કરી લીધી છે. એટલે હવે તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં હું તને દેખાઈશ. ઓફિસમાં પણ, ઘરમાં પણ. સારું જ છે ને? જે વ્યક્તિને આપણે સતત યાદ કરતા હોય એ આપણી આંખ સામે રહે તો સારું જ છે ને? કહેવાય છે ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને તું તો મારો પ્રેમ છે, પહેલો પ્રેમ. રાવણ ક્યાંય ડાયો ના હતા? ના, ક્યારેય નહીં ને. એને ચાન્સ પર ચાન્સ આપો તો પણ એ ના સુધરે. એટલે રાવણનો અંત જ કરવો પડે. રાવણનો અંત થાય પછી જ લાઈફમાં શાંતિ આવે. રિયા, તું શું કામ આવું કરે છે? તું સમજુ છે, સ્માર્ટ છે, તો પછી મૂવ ઓન કર ને. આપણા બધા માટે સારું છે. તું ખુશ રહે, હું ખુશ રહું. શ્રી, તું મારા વિના ખુશ રહી શકીશ? નથી ને જવાબ આ વાતનો? શ્રી, તું મારા વિના ખુશ નહીં રહી શકે. મને ખાતરી હતી જ કે તારી પાસે આ વાતનો જવાબ નહીં હોય. રિયા, મૌનને મનગમતો જવાબ બનાવવાને બદલે મૌનમાં રહેલી વાસ્તવિકતાને ઓળખ. તારે સાંભળવું છે ને તો સાંભળ. હું તારા વિના ખુશ છું અને તું આવી એના પછી હું દુઃખી થઈ છે એવું પણ નથી. પણ હા, એક વાત તો નક્કી છે કે હવે તું જે કાંઈ પણ કરીશ ને એ બધું જ મને દુઃખી કરશે. રિયા, હજુ પણ ટાઈમ છે, સમજી જા. નહીં તો એકચ્યુઅલી હવે તને સમજાવવાનું, તારી સાથે વાત કરવાનું પણ મને નથી ગમતું. કંકુના લીધે ને? ના, તારા લીધે. શ્રી, ખોટું બોલીને તું કેમ પોતાની જાતને છેતરે છે? બધાને ખબર છે, મમ્મીને, ભાભીને બધાને ખબર છે કે કંકુ તને વશમાં રાખે છે. બધાનું જવા દે, મને કોઈનાથી મતલબ નથી. મારી માટે ફક્ત મારો પ્રેમ ઇમ્પોર્ટન્ટ છે. હું ને મારો પ્રેમ, અને આ જ મારો ગોલ છે. મારો પ્રેમ સાચો છે અને સાચો પ્રેમ હંમેશા પોતાની મંઝિલ સુધી પહોંચે છે. કમ ઇન. ગુડ મોર્નિંગ. અમે હાય શ્રી. ઓ મિસ રિયા, તમે પણ અહીંયા છો? વેલકમ ઓન ધી બોર્ડ. થેન્ક્સ. શ્રી, તું તો ઓળખતો જ હોઈશ ને એને? તમે લોકો સાથે જોબ કરતા હતા, રાઈટ? અને રિયાએ આપણી કંપની જોઈન કરી છે. અને બાય ધ વે શ્રી, હું ભૂલી ગયો તો તને કહેતા, આપણે એક અર્જન્ટ મીટિંગ અટેન્ડ કરવી પડશે, તો કોન્ફરન્સ રૂમ જઈએ? હા, શ્યોર. હું પણ જોઈન કરું? તમે તો ઓફિસ કાલથી જોઈન કરવાના છો, રાઈટ? તો આજે તમે એન્જોય કરો, રાજકોટ હરો ફરો, મજા કરો. રાજકોટ તો મારું ઘર છે. હું હમણાં નીકળું. શ્રી, અરિયા કામમાં કેવી છે? હોશિયાર છે, મહેનતુ છે, પણ અત્યારે એનો
ફોકસ થોડો ડિસ્ટર્બ છે. પણ એવું હશે તો આપણે એને ટાટા બાય બાય કહી દઈશું ને. આમ પણ એ પ્રોબેશન પીરિયડ પર તો છે. શ્રી, આપણે મોડું થાય છે, આપણે જઈએ. શ્યોર. મમ્મી કોના વિચારમાં છો? તમન્ના વહુ કોના વિચાર હોય? શ્રીના જ ને. તમન્ના વહુ મને તો સમજાતું જ નથી કે પેલી છોકરીએ મારા છોકરા પર એવું વળગણ કર્યું છે કે શ્રીને એના સિવાય કોઈ બીજું દેખાતું જ નથી. રામ જાણે ક્યારે મારો દીકરો એ છોકરીની ઝાડમાંથી છૂટશે. બહુ જલ્દી. રિયા જીવતી રે. મને યાદ કરતા હતા ને. યાદ તો એને કરાય જે ભૂલાય. તું તો આંખ સામેથી ખસતી જ નથી. તારા વગર આ ઘર અને શ્રી બે સાવ ઉજ્જડ છે. તો હવે એમ સમજી લ્યો કે આ ઘર અને શ્રી બંનેની લાઈફમાં બહુ ઝડપથી રોનક આવવાની છે અને તમારી બધી ઈચ્છાઓ બહુ ઝડપથી પૂરી થવાની છે.